રાજકોટ કાલાવડ રોડ એમ્બ્યુલન્સ રાજકોટ 108 દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। તારીખ 6 એપ્રિલ 2026ના રોજ સમય રાત્રે 3:18 વાગે લક્ષ્મીનગરના નાલા પાસે એક્સિડન્ટનો કેસ કાલાવાડ રોડ એમ્બ્યુલન્સ 108ને મળેલ હતો। આ એક્સિડન્ટ રાજકોટ સિટી વિસ્તારમાં અભીરભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ ઉંમર વર્ષ 24 બાઇક ચલાવીને પોતાના ઘેર તરફ જઈ રહ્યા હતા। અચાનક બાઇક સ્લીપ થતાં અકસ્માત થયેલ હતો, જેની જાણ થતાં કાલાવાડ લોકેશન રાજકોટ 108 ટીમ રવાના થઈ ઘટના સ્થળ પર પહોંચતા અભીરભાઈ પટેલને તપાસતા અર્ધબેભાન હાલતમાં મળી આવેલ હતા। તેઓને માથાના ભાગ પર ઈજા પહોંચી હતી। દર્દીને પ્રાથમિક સારવાર આપી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા। ઓળખ માટે તપાસ કરતા તેમની પાસેથી 01 મોબાઈલ એપલ અને એક સોનાની ચેઇન, સોનાની લકી પાકીટ જેમાં એટીએમ સહિત જરૂરી ડોક્યુમેન્ટ અને 500 રૂપિયા મળી આવેલ છે, જેમની કુલ અંદાજિત કિંમત 9 લાખ રૂપિયા 9 લાખ, જે હોસ્પિટલમાં જતીનભાઈ અધેરા તેમના ભાઈને કાલાવાડ રોડ 108 લોકેશનની ટીમ ઈએમટી રોશનીબેન ચાવડા અને પાયલોટ મનુભાઈ જોટવા દ્વારા સહી સલામત પરત કરી એક પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને તેમના સગા વહાલાએ 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ સંજય પોપટ।